હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આશા કરું મજામાં જશો ને. અમે પણ મજામાં છીએ ને. આજે જવા છે, આપણે બહાર જવાનું છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ક્યાં જઈએ છે ફરવા, તો તમે કન્ટિન્યુ પૂરો બ્લોગ જોશો તો જ ખબર પડશે. તો ચાલો, હવે નીકળી ગયા છે આપણે ફરવા. અને ગાઈસ, હવે પહોંચી ગયા, આપણો લીધો રથડો અને પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડમાં. કેમ કે બસ વગર તો આપણે ક્યાંય પહોંચી શકીશું નહીં. આપણો રથડો એટલો આઘો હાલે નથી, એટલા માટે આપણે જો અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી ગયા. ને ગાઈસ, થોડીક વાર બસ સ્ટેશનમાં બેઠા એટલે સીધો આવી ગયો આપણો રથડો. એટલે આપણે ચડી ગયા બસમાં. કેમ કે હજી બસમાં થોડીક વાર હતી, આપણે બેઠા હતા, પણ બસ ચાલુ થવાની થોડીક વાર હતી. ને ગાઈસ, અત્યારે જો બસ ચાલુ થઈ ગઈ છે. આપણે નીકળી ગયા છે ગામની બહાર. કેમ કે આપણે જવાનું છે ફરવા, એટલે અત્યારે જો નીકળી ગયા. અને અત્યારે આપણે પહોંચી ગયા છે પોરબંદર. તમને ખબર પડી ગઈ છે કે હવે આ ક્યાંની ફેક્ટરી છે? તો આ છે આપણે સિમેન્ટની ફેક્ટરી. ત્યાં મોટી ફેક્ટરી છે ને પોરબંદરમાં, એટલા માટે એ જ બતાવતી હતી તમને. બહુ સરસ ફેક્ટરી છે. અને અહીંયા પછી આપણે દેખાઈ ગયું મસ્તીનું એક ઝાડ જેવું, એટલે પછી આપણે ઉતારી લીધો વિડીયો. આપણે ઉતારવામાં તો કાંઈ પાછી પેની ન કરી, અને આવી ગયા પાછા બસ સ્ટેન્ડમાં, પોરબંદરના બસ સ્ટેન્ડમાં. અને ઉતરીને સીધું મને તો લાગી ગઈ ભૂખ, એટલે આપણે નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરવા, ગાંઠિયાનો નાસ્તો ગરમા ગરમ ઉતરતા હતા, અને આપણે નાસ્તો કરવા બેસી ગયા. ને નાસ્તામાં આપણે ખાધું હતું ગાંઠિયા, પણ હું તમને બતાવી ન શકી. અને અત્યારે જો હવે નાસ્તો કરવા બેઠા ને, ત્યાં અમારી ધીયાબેનના વાયડા થતા હતા. એને કોણ ખાવો હતો, તો એને કોણ ખવડાવવા એના પપ્પા લઈ ગયા હતા. અને હું પછી અહીંયા બેઠી હતી, એટલે નાસ્તો કરી લીધો. હવે આપણે જો નાસ્તો કરી લીધો, ને ડીશને તો આપણે સાફ કરી જ નાખી હતી. ભૂખ એવી જ લાગી હતી. કેમ કે નાસ્તો કરવા બેસીને પછી સીધા ભાગ્યા હતા. હવે ટેમ્પુડી આપણે બંધાવવાની હતી, પણ ક્યાંથી ને બંધાવી એવી વિચારતા હતા. પણ એક ભાઈ મળી ગયા હતા આપણે, બહુ સારા હતા. એને કીધું કે સુદામા ગેટમાં લઈ લ્યો. એટલે પછી એને ત્યાં સુદામા ગેટ તરફ આપણો રથડો ધાક્યો. ને ત્યાં સુદામા ગેટ વેચીને આપણે બીજી મળી ગઈ બસ. એટલે બીજી બસ મળી ગઈ ને, એટલે આપણે તો સીધા ચડી ગયા બસમાં. અને આપણે આવી ગયા શાંતિના, શું કંઈક સારું કંઈક નામ છે એનું, સાંદીપની આશ્રમ. હા, જો ઈ બાપા, આપણે તો છે ને ગાંડા ઘેલા રહ્યા, આપણે ભણ્યા રહ્યા, એટલે આપણે કંઈ ખબર પડે નહીં. એટલે એ બસવાળાએ સાંદીપના આશ્રમ લઈ લીધી. ને ગાઈસ, ત્યાં વચ્ચે કોઈ મસ્ત મજાનો આ ડેકોરેશનવાળું દેખાતું હતું, મને તો બહુ ગમ્યું. એટલે આપણે તો ઉતારી લીધો વિડીયો, અને પછી પહોંચી ગયા આપણે સીધા ચાંદીપરના આશ્રમમાં. એટલે આશ્રમે છે ને હોસ્ટેલે છે. અને અમારે સુજલભાઈની આ હોસ્ટેલ છે. કેવી હોસ્ટેલ લાગે તમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. બહુ મસ્તની હોસ્ટેલ છે. ને અમારી ધીયાબેન તો ધોળા જ જતા હતા આગળ. ને મારા ધીયાબેન તો જો કેવા ધોળા જ જાય. કેમ છે બાકી મંદિર? ચાલો અંદરથી તમને હું બતાવું. ગાઈસ, જો ગેટમાં ગયા એટલે સીધું આપણું સ્વાગત કરે પહેલાં તો. હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત છે નજારો. જુઓ તો ખરી કેટલું મસ્ત છે. અત્યારે 10:30 જેવું થઈ ગયું છે ને, તડકો બહુ થઈ ગયો છે. પણ તો એ તમને દેખાડું છું. જો નજારો એકદમ મસ્ત, ગાર્ડન જેવું મસ્તીનું છે. બહુ લાગે. પેલા આપણે એડમિશન લઈ આવીએ અને પછી મંદિર તરફ જઈએ. અત્યારે ક્યાંય તડકાનું કંઈ દેખાતું નથી. પણ ચાલો હવે ગોતીએ, હવે ક્યાં છે ને ક્યાં નહીં જોઈએ. હવે ત્યાં સુજલભાઈ ને અમારા જો આ બધા ભાગ્યા. શું કરો બધાય? તડકાના કોઈ બોલતા નથી. બોલો. મંદિર તો જો એક નંબર મસ્ત મજાનું મંદિર છે. કોઈ ઓહો, આવું તો મેં મારી જિંદગીમાં કોઈ દી નથી જોયું ભાઈ. તો આ બધી અહીંની સ્કૂલ છે અહીંયા, ને અહીંયા પાછી બીજી હોસ્ટેલ છે એની. અને અત્યારે હવે આનીકોર હોસ્ટેલ છે અને ઓનીકર સ્કૂલ હતી. જ આ સ્કૂલ છે, બધી સ્કૂલમાં છે, આખી સ્કૂલ છે આ બધી. ને હવે હોસ્ટેલે જઈએ. હોસ્ટેલે કેવું છે કેવું નહીં જોઈ લઈએ. કેમ કે હવે અહીંયા તો કાંઈ ઘટે એવું નથી, મને એવું લાગે. બહુ મસ્ત મજાની, એકદમ મસ્ત મજાની સ્કૂલ છે. ને છોકરા માટે બેસ્ટ સ્કૂલ આ છે. એટલે જેને તક મળે એ કોઈ ભૂલતા નહીં, હું તો એ જ કહું. બહુ સરસ સ્કૂલ છે. ને હવે હોસ્ટેલ તમને બતાવો. કાંઈ જો અહીંયા આપણે સુજલની હોસ્ટેલ છે. ને આ છે આપણા કૃણાલભાઈ. અત્યારે એ આપણે બધી બતાવે છે. અહીંયા છોકરાઓને રૂમમાં રહેવાની રૂમ બહુ સરસ વ્યવસ્થા પણ છે. જો હું તમને એ બતાવું છું, બહુ સરસ વ્યવસ્થા પણ છે. જોઈ લો,
એક રૂમમાં 8મા ધોરણના હોય તો 8મા ધોરણના જ બધા લોકો હોય. એક બેડ પણ હરેકનો અલગ અલગ બેડ છે. પછી અહીંયા આપણે અલમારી છે, એમાં જે વસ્તુ છોકરાઓને રાખવી હોય એ પણ એમાં રહી જાય. બહુ સરસનું વ્યવસ્થિત છે. ને આ આખું રૂમ હોય છોકરાઓને એક સરસ રૂમ છે. ને અહીંયા પૂરી લોબી આવે છે. જો અત્યારે આખું બધા અલગ અલગ બધા રૂમો હોય છે ને બધા એક બેડ ઉપર પંખા ચાલુ હોય છે. બહુ સરસ. ને આ આખી હોસ્ટેલ છે. જો બહુ મસ્ત મજાની હોસ્ટેલ છે. સરસ, કાંઈ ઘટે એવું નથી. ને ચાલો હવે આપણે ભોજનાલયનું જોવા. ભોજનાલય બહુ મસ્તીનું છે. જો અહીંયા અન્નપૂર્ણા લખેલ છે. અન્નપૂર્ણા છે. અહીંયા આપણે ભોજનાલય છે, તમે પણ જોઈ લો. હું તમને બતાવું. અહીંયા બધી ભોજનાલયવાળા એક છોકરાઓને જો અહીંયા ભોજન કરવાનું બહુ મસ્ત વ્યવસ્થા છે. ને ચોખ્ખાઈ પણ એટલી જ મસ્ત છે. જો બહુ સરસ છે. અહીંયા કેટલા વિદ્યાર્થી જમતા ગાઈસ? અહીંયા 300 350 વિદ્યાર્થી ડેલી સર્વિસના જમે છે. ને આ જો ખૂબ સરસ એકદમ મસ્તીનું છે. એની ચોખ્ખાઈ પણ એકદમ મસ્તીની છે. મને ચોખ્ખાઈ જ ગમી છે. બહુ સરસ છે. ચાલો હું તમને રસોડામાં લઈ લઉં. ગાઈસ અહીંયા આપણા માતાજી છે. માતાજીનામાં ધ્યાન રાખજો મારા છોકરાને. ને અહીંયા આપણે જો અહીંયા ભોજનાલય છે. બહુ સરસ ભોજનાલય પણ એવું બહુ સરસ મસ્તીનું છે. જો અહીંયા બધી લોકો જો અહીંયા ભોજન કરાવે છે, ભોજન બનાવે છે. બહુ સરસ છે. મને તો એકદમ મસ્ત લાગ્યું છે. અને ચોખ્ખાઈ પણ એટલી મસ્ત છે. બહુ સરસ છે. ગાઈસ અહીંયા ભાગ્યા જોગે કોકને ચાન્સ મળે તો બને તો તમારા છોકરાઓને કોઈને પણ ચાન્સ મળે તો ચાન્સ ભૂલતા નહીં. હું તો એ જ કહું. બાકી મારા છોકરાને ચાન્સ મળ્યો એટલે હું તો અહીંયા જ મૂકવાની છું. ગાઈસ અહીંયા જો આ જે આપણે રસોડામાં જે કટિંગ કરવાના હોય ને એ પણ મોટા મોટા સાધન છે. જો અહીંયા બહુ મસ્તીની વ્યવસ્થા છે. આપણે એ રોટલી બાંધવાનું લોટ ને એ બધું કરવાનું છે. અહીંયા એ રોટલી તોડવાનું છે. જો અહીંયા રસોઈ બને છે. અત્યારે બપોરની રસોઈ બને છે. ખૂબ સરસ ભોજન પણ સરસ બનાવે છે. અહીંયા જે ભોજન કરી લે પછી અહીંયા જે લોકોને જે હાથને ધોવા હોય એ વ્યવસ્થા અહીંયા લાગે મને. હા, આ વ્યવસ્થા બધી અહીંયા જ લાગે. આ હરેક વ્યવસ્થા સરસ છે. અહીંયા આખી જો એકદમ મસ્તનું છે. ચોખ્ખાઈ પણ જુઓ તમે, એક એટલે એક ક્યાંય ખરાબ વસ્તુ નથી તમને દેખાતી. બહુ સરસ છે. હા, મેં મારા છોકરાને જ કીધું કે ભાઈ તમને આવો ચાન્સ તો ક્યારેક જ મળે. એટલે આપણે તો ચાન્સ ભૂલતા નથી, પણ તમે પણ તમારા છોકરાને જો ચાન્સ મળે તો ચોક્કસથી પોરબંદર સંદીપની આશ્રમ સ્કૂલ છે એમાં ચોક્કસથીને કોશિશ કરજો કે ત્યાં મૂકો. ને સ્કૂલ પણ તમને હું બતાવું. ચાલો અહીંયા પણ પાછી આ ચોથી લોબી છે. આ ચોથો રૂમમાં ઓલું એન્ટર થયા છે આપણે. જો અહીંયા પણ કેટલા બેડ છે. હરેક વિદ્યાર્થીને 8મા ધોરણમાં ભણતો હોય તો 8મા ધોરણના વિદ્યાર્થી આમાં રહે. 9મા ધોરણમાં ભણતા હોય તો 9મા ધોરણમાં વિદ્યાર્થી રહે. એવી રીતના છે. એટલે આપણા સુજલભાઈને પણ છે ને એને પહેલો રૂમ મળશે, કેમ કે એ 6ઠામાં છે. એટલે 6ઠા ધોરણવાળાને પહેલો રૂમ છે. ગાઈસ અહીંયા જો અહીંયા ટીવીની પણ સુવિધા છે. વાહ, ખૂબ સરસ. અહીંયા દર શનિવારે એને પિક્ચર જોવા મળે છોકરાઓને. તમારા છોકરાઓને એક્ટિવિટી કરવા મળે છે. અહીંયા બધા બેડ ને તકિયા ને ઓછીકા ને જો એ બધું ટોટલી વસ્તુ કેટલો સ્ટોક છે જોવો તો કરી. એટલે છોકરાઓને ચાન્સ મળે તો હું તો કહું કે જો ભૂલતા નહીં. બહુ સરસ છે. ને બેડ પણ કેવા મસ્તીના છે. છોકરા આરામથી સૂઈ શકે ને એવા. ને અત્યારે જો અહીંયા પાછી બેડ આવી છે.
ગાઈસ જો અહીંયા વાતાવરણ પણ એકદમ મસ્તીનું છે, એકદમ મસ્ત મજાનું રહેવાનું ને બધી સુવિધા એકદમ છે સરસ. અહીંયાથી આપણે આપે છે હવે લિસ્ટ આપે એ લઈ લો. હવે બીજું તો શું બહુ સરસ છે, આખી સાફ સફાઈ પણ એવી સરસ છે અને બહુ સરસનું છે. અહીંયાથી હવે આપણે લિસ્ટ લેવાનું છે તો એ લઈ લઈએ. હવે ધુમિકાર તડકો થઈ ગયો, 11:15 વાગી ગયા ને હવે ક્યાંય નીકળાય એવું નથી. પણ જો હવે અત્યારે જો અહીંયા આપણે મંદિર છે ત્યાં જરીક જઈ આવીએ. સ્વામિનારાયણનું મંદિર છે એટલે ખૂબ સરસ મંદિર એ પણ છે. ચાલો જો ત્યાં જોઈ આવીએ આપણે. ગાય સાંયો મળ્યો એટલે ઘડીક વાર આપણે સાંયો ઊભી ગયા. હા જો આ કેવું મસ્તી છે. લોકેશનમાં કાંઈ ઘટે નહીં હો બા. એમ થાય કે વિડીયો બનાવવા હોય તો અહીં આવી જાવ ભાઈ. ઉતરવા દે તો થાય, બાકી હું તો રોજ આવી જાઉં. અત્યારે મારી આખું પણ નથી ખુલતી હો ભાઈ, એવો તડકો છે. બહુ મસ્તીનું છે, મને ખૂબ ગમ્યું છે અને સરસ સુવિધા પણ એવી મસ્તીની છે. સુજલ તને કેવું લાગ્યું? અહીંયા ગાય એટલે મોટી મધમાખીઓ નથી આવતી એનું કોડું છે. જઈ લો મંદિરમાં, જઈ લો ઝૂમ કરીને બતાવું તમને કેવડું છે મસ્તીનું મોટું. આ કદાચ કોકના મોઢા ઉપર બેસી જાય લગભગ એ જીવતો ન રહ્યો. તમને કેવી સ્કૂલ લાગી? એક નંબર. મને પણ એકદમ મસ્તીની લાગી હે ભાઈ, અમારી ડિયાની લાગી. ચાલો જો હવે અમે આ બધી બગી સામાન જોઈ ફરીએ, તમે પણ જોઈ લો. એકદમ મસ્તીનું છે નજારો, કાંઈ ઘટે એવું નથી એટલે આપણે તો મજા આવી ગયા. કાંઈ સા મંદિરનો ભવ્ય નજારો તો તમે જુઓ. જો અહીંથી તમને બતાવું છું આવડું છે કેમ છે. બાકી આ ગુરુકુળ છે, અમારા સુજલભાઈનું ગુરુકુળ છે, એવડી સ્કૂલ છે. ને અહીંયા બધી જો ગાર્ડન એવું મસ્તીનું જ છે, ક્યાંય કંઈ ઘટે એવું નથી. એટલે ભાઈનું શું જમવાનું કે તમે એટલે આપણે હવે મોડું થઈ જાય પછી અહીંથી નીકળશું તો કેવું ટાણું થઈ જાય ગાઈસ. અહીંયા તો જોવા બહુ મસ્તીનું છે. પણ હવે પાછા આવશું ત્યારે નેક્સ્ટ ટાઈમ આપણે બધું ઉતારીને તમને હું ચોક્કસથી બતાવીશ. અને હું એક વસ્તુ તમને બતાવું ગાઈસ. અહીંયા જો આપણા ગાંધી બાપુનું પૂતળું પણ છે, હું તમને ઝૂમ કરીને બતાવું. ત્યાં છે તો નહીં જઈ શકું. જો કેવું મસ્તીનું છે, જો એકદમ મસ્તીનું છે. ને અહીંયા અમારે સુજલભાઈને રમવાનું ગ્રાઉન્ડ છે. આ બધીમાં રમવાનું બહુ મસ્તીનું છે. ગ્રાઉન્ડ નહીં છે ગાઈસ. દોડીને ભાગ્યાને પગ દગી ગયા અમારે કહીએના. ચાલો હવે અંદર આપણે જોઈએ. જો લગભગ તો અંદર આપણે વિડીયો નહીં ઉતારવા દે, તમને બાયણીથી દર્શન કરાવી દઉં, તમે દર્શન કરી લો ગાઈસ. જો જાણો મને ઉતારું તમારે હાથે વિડીયો. કાંઈ ભવ્ય ઝુમર તો જો મસ્તીનું, એટલું મસ્તીનું છે. ડેકોરેશન એવું મસ્તીનું છે. ગાઈસ કેમ મંદિર કેમ છે? બાકી દ્વારકાધીશ જ છે જઈને અહીંયા આવી ગયા. ગાઈસ અહીંયા હું તમને કોતરકામને બતાવું. બહુ મસ્ત ભવ્ય છે મંદિરની સુવિધા. આમ તો જો આમ તમને એમ થાય કે અહીંયા જ રહેવું. હા છે સ્કૂલ, અહીંયાથી ચોખ્ખી સ્કૂલ દેખાય છે. આ સ્કૂલનો મેન ગેટ અહીંયા છે. હા મેન ગેટ અહીંયા છે. જો અહીંયા એ મેન ગેટ છે. અહીંયા આપણે અત્યારે જો ઊભા છીએ આશ્રમમાં, ગુરુકુળ આશ્રમ છે. ને અહીંયાથી તમને કંઈક નજારો આવો દેખાશે. આ ચારી બાજુથી હું તમને નજારો દેખાડું છું સ્કૂલનો. આ પ્રોપર આખી સ્કૂલ જ છે. હવે ચાલો હું તમને બીજી તરફથી લઈ જાઉં છું. બહુ સરસ છે અહીંયા પણ શાંતિ, મનની શાંતિ જોતી હોય તો અહીંયા પણ બહુ મસ્ત એનું શાંત વાતાવરણ ને કાંઈ ઘટે નહીં એવું જ છે બાપુ. જો આ એનું ગાર્ડન છે, અહીંયા છોકરાઓને રમવાનું ને બધી વ્યવસ્થા પણ છે. જો આ ટાઈપની ગાર્ડન છે.
અહીંયા સ્વિમિંગ પુલ છે, બધા છોકરાઓને પાછળ પણ છે, અહીંયા પાછળ પણ છે. અત્યારે હું દેખાડી નહીં શકું તમને. ઘડીક વાર અહીંયા છે ને આરામ કરી લઈએ, આપણે આરામ કરી લઈએ, થાકી ગયા છે. સ્કૂલના ગેટ ઉપર આપણે બેસીને જો આરામ કરીએ છીએ. અત્યારે અહીંયા બધી જેવા બધા લોકો આવે છે. અત્યારે એડમિશન ચાલુ છે એટલે બધા લોકો એડમિશન લેવા પણ આવે છે. હાલત બહુ ખરાબ થઈ ગઈ. અને જો અહીંયા ગેટ છે, ત્યાંથી ગેટવેથી હવે સીધા જો અહીંયા દુકાને બધા બબલા ને બબલિયું લેવા બેસી ગયા. એટલે હવે થોડુંક ખાઈ લઈએ. ખાવાનું કાંઈ લઈ આવ્યા નહોતા, નાસ્તા પાણીનું કાંઈ લઈ આવ્યા નહોતા અત્યારે. તો અહીંયા દુકાન છે તો આપણે એને થોડું ઘણું છોકરાઓને ખવડાવી દઈએ. ભૂખ્યા ત્યાંથી જો એના પપ્પાને બધા લેવા ગયા છે. ને અહીંયા બધા લોકો દર્શન કરવા આવ્યા છે. અત્યારે આગળ થોડીક વારમાં દર્શન બંધ થઈ જશે. ચાલો હવે આપણા નાસ્તો આવી ગયો તો બધા નાસ્તો કરી લઈએ. ચાલો તમે પણ નાસ્તો કરવા ગાઈસ. તો પેલા પાછા હવે બસમાં બેસી ગયા છે અને અત્યારે હવે ભાગ્ય ઘરે પાછા રવાના થઈ જાય ઘર તરફ. અને આપણે આવી ગયા, પહોંચી ગયા ઘરે ગાઈસ. જો ઘરેથી હવે સીધી આવીને પહેલાં તો સરકારી દવાખાને ગયા અને જો ઓલીને સોડા પીવી હતી રડે ને મેં જો દવા લીધી. દવા લઈ લો, પેલા માથું ચડ્યું બહુ ગરમીનું. ને ગાઈસ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં લગન બાય બાય, જય માતાજી.